એક તો બહુ સિમ્પલ ટેસ્ટ છે ECG, એ ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ કહેવાય. એમાં 12 લીડ્સ હોય છે. એ તમને હૃદયની બધી પમ્પિંગ ને આ બધાની ઇનડાયરેક્ટ એવિડન્સ આપે છે. ઇકોકાર્ડિયોગ્રાફી એ સોનોગ્રાફી છે હૃદયની. એનાથી આપણે હૃદયની પમ્પિંગ કેવી છે, પછી બાકી વાલ્વની સિચ્યુએશન કેવી છે તે ખબર પડે. ત્રીજી ચીજ છે લિપિડ પ્રોફાઇલ, એટલે કોલેસ્ટ્રોલ ઇનડાયરેક્ટલી તમારા બ્લડ પ્રેશરને અફેક્ટ કરે છે. અને પછી આપણે HbA1c, તે અમુક લોકોને ડાયાબિટીસ હોય બોર્ડરલાઇન, તો એ આપણે એનાથી ખબર પડે. અને ક્રિએટિનિન એટલે કિડનીનું ફંક્શન. તો કિડની એન્ડ ઓર્ગન કહેવાય છે. હાઈ બ્લડ પ્રેશરના કારણે કિડની પર અસર થઈ શકે છે, હૃદય પર અસર થઈ શકે છે. એને એક ઇમ્પોર્ટન્ટ ચીજ હજી કહેવા ચાહું છું કે આંખો પર પણ હાઈ બ્લડ પ્રેશર કે અનટ્રીટેડ બ્લડ પ્રેશરના કારણે અસર થાય છે. તો આઈ ચેકઅપ પણ આપણે રેગ્યુલરલી યરલી કરાવવો જોઈએ.